મિત્રો હમણાં આપણે જે વાત કરી હતી ને મળ્યા હતા એ એક ખેડૂત સનિયાભાઈને મળેલા. હવે આજે બીજા સનિયાભાઈને મળીએ છીએ જે પોતે વેપારી છે. જે લોકો શરૂનું વાવેતર કરે હવે એમને વેચવા ક્યાં જવું તો એનો પણ રસ્તો એમણે કાઢેલો છે. આ તમે જોઈ શકો છો. તો એમણે પોતે આખો માલ ખેડૂતો પાસે રાખી લે અથવા તો નાના વેપારી પાસેથી 4,000-5,000 રૂપિયા ટનના ભાવે લે અને પછી અહીંયા તમે જુઓ એક મશીન છે. આ જરા મશીનની ચર્ચા કરજો ને. શેનું મશીન, શું કામ શું કરે? એનો છે ને સાલ એને ઉતારવામાં આવે. હા, સાલ ઉતારે ચોખ્ખું કરે એટલે એનો કંપનીનો ભાવ સારો મળે છે. બરાબર. અહીંયા તમે લાકડા નાખો એટલે એ ચોખ્ખું થઈ જાય. જરાક જોઈ લો. સાલ નીચે નીકળી પડે, સાલ અને તૈયાર થઈને લાકડા આ બાજુ લાકડા નીકળી જાય. અને જો પતલો માલ હોય તમે જલાવમાં જવા દો. જલાવમાં જાય છે. અને આ છાલ બી તમે વેચી દેતા હશો. સાલ પેલા જો કુલસી બનાવે ને હા એમાં જાય. આ સાલ બરાબર કંપની બનાવે ને. હા. અને આ જે ટ્રકમાં માલ ભર્યો છે એ શું છે? એ સરુનો જલાવ છે. હા, જરાક નજીક જઈને જોઈએ. સરુનો જલાવ. તો ભાઈ મિત્રો, ટેકા માટે જે લાકડા સારા નીકળે છે એ બોમ્બે જાય. એ આપણે જુદા પાડ્યા છે. એ મુંબઈ મોકલાવે છે. અને એ શું ભાવે જાય છે? એ ટેકા આપણે 12 રૂપિયા કિલો જાય. 12,000 રૂપિયા ટન એટલે 12 રૂપિયા કિલોના ભાવે જાય છે. અને બાકીનો જે માલ છે એ આ તમે એમાં દેખાશે એ જલાવીએ. એ જેકે કંપની વાળા પેપર બનાવવા માટે લે. જેકે પેપર, સોનગઢ વ્યારામાં કંપની છે જેકે પેપર બનાવે. અને એ લોકો આ આખો માલ રાખી લેશે. બરાબર. એ 6,000 રૂપિયા ટન જાય. શું ભાવે જાય? 5,500-6,000 રૂપિયા. 5,500 થી 6,000 રૂપિયા ટનના ભાવે આ લાકડું પણ વેચાઈ જાય. એટલે કશું બચતું નથી. શરૂની ખેતી ખરેખર કરવા જેવી છે. તમારું શું માનવું સાહેબ? શરૂની ખેતી કરાય કે ના કરાય? શરૂની ખેતી સારામાં સારી શરૂની ખેતી છે. આપણે ખેડૂત માટે આ ભાવ ખેડૂતને જે ભાવ મળવા હોય તે ખેડૂતને નક્કી કરે તે ખેડૂતને હિસાબે ભાવ મળે. બીજી ખેતી છે ને તો વેપારી કિંમત કરે તે ભાવે આપણે ખેડૂતને આપવા પડે. ત્યારે શરૂની ખેતી એવી છે કે વેપાર આપણે ખેડૂત નક્કી કરે આપણે વેપારી ના. બરાબર. તો એક વર્ષ લંબાઈ જાય તો એને વાંધો નહીં આવે. એટલે ભાવ ના મળે તો ઉભું રહેવા દેવાનું. ઉભી રહેવાનું. જેટલું વધારે પૈસા મળે, જેટલું વર્ષ થાય એટલે એને 2 પૈસા ખેડૂતને વધારે મળે છે. એને કઈ નુકસાન નહીં. જેટલા જાડા થાય જેટલી વર્ષ થાય એટલી પૈસા ખેડૂતને વધારે મળતું છે. એટલે તમે આ મોટા પાંડાની આજુબાજુના જેટલા ખેડૂતોએ વાવેતર કર્યું છે એ માલ બધો તમે ખરીદી લો. ખરીદી લે પછી. હા. અને એમની આ તમે પ્રોસેસ કરીને જે ટેકા જુદા કાઢી લીધા સીધા માલના. ટેકા જુદા કાઢે એનો ભાવ સારો મળે અલગ કરે. હા મિત્રો, આ જોઈ શકો છો બંને બાજુ એમણે જે પેલું મશીન બતાવ્યું એમાં સાફ કરી અને ટેકા અહીંયા મૂકી દીધા છે. લંબાઈ પ્રમાણે જે પ્રમાણે જરૂરિયાત હોય એ મુજબના સીધું લાકડું હોય ને ટેકા કાઢી લીધા છે. અને સેન્ટિંગ વાળા લઈ જાય. બીજા કોઈ ટેકાની જરૂરત વાળા મોગ વાળા લઈ જતા હશે. કંપનીમાં શેડ બનાવને આ લોકો કંપનીમાં શેડ બનાવવામાં કામ લાગે છે. હા, તેમાં બી કામ. બહુ સરસ બનાવે શેડ. અને 12,000 રૂપિયા ટન લઈ જાય ને. 12,000 રૂપિયા ટન એ લોકો આઈને ભરીને લઈ જાય. એ લોકો લઈ જાય. આપણે ખાલી ભરી આપવાની. બરાબર. આપણે ભરી આપવાની. એ લોકો લઈ જાય. એ લોકો તો મિત્રો બધું જ કામ. આપની પાસે જમીન હોય, બીજી ખેતીમાં પરવડતું ના હોય તો અમારી વિનંતી છે શરૂની ખેતી કરજો. સમગ્ર ગુજરાતમાં બધી જગ્યાએ થાય છે. એને પાણી ઓછું જોઈએ છે, મહેનત ઓછી કરવી પડે અને 4 વર્ષ પછી એક સામટા પૈસા મળે છે. તો આ તમે જોઈ શકો છો કે જો જંગલ વિસ્તારમાં એકદમ પહેલું જ ધોરણ, એક જ ધોરણ ભણેલા વ્યક્તિ જો અત્યારે 70 માણસોને તમે કેટલા માણસો બધો રાખ્યું? 50 તો મજૂર રાખેલા છે કામ કરવા માટે. એટલા જણને રોજી રોટી પૂરી પાડે છે, એટલાને આજીવિકા પૂરી પાડે છે. તો આપણે પણ આ કામમાં થોડા આગળ આવીએ, સમજીએ. અને જમીનો જ્યાં મોટા ખેડૂતો પાસે ઘણી જમીનો પડી છે જે બેકાર પડી રહી છે, તો આવી રીતે પર્યાવરણને ફાયદો થશે, તમને 2 પૈસા મળવાના છે. તો આ ખેતી કરજો. જો એમણે સરસ રીતે આ કેટલા મોટા એમણે ટેકા કાઢ્યા છે, જોવા જેવા છે. સારામાં સારી એકદમ સ્પષ્ટ રીતે કહેવાય તો એકદમ પરવડે એવી આ ખેતી છે. તો આવા સરસ. અને પાછું કાપ્યા પછી પાછું ફરી ફૂટી જાય, ફરી પાછું થઈ જાય છે. 1 વર્ષમાં 25 ફૂટ સુધીની ઊંચાઈ વાળા ઝાડ શરૂના બની જતા હોય છે. તો ખાસ મારી તો નમ્રતાપૂર્વક વિનંતી છે. એમાં પાછી સરકાર સહાય આપે છે ખેડૂતોને. અમે પાછા અમારા શ્રીહરિ ભૂજલ વિકાસ મંડળ તરફથી કાર્બન ક્રેડિટના પણ 40 વર્ષ સુધી પૈસા આપશું. એટલે તમારી 3 પ્રકારની આવક થશે. એક તો સારા રોપા અમે પૂરા પાડશું, સરકાર તરફથી સહાય મળે એમાં તમને માર્ગદર્શન આપશું. અને અમારી સિસ્ટમ મુજબ એટલે જે પ્રમાણે અમારું માર્ગદર્શન હોય અમારી ટીમનું એ મુજબ વાવેતર કરો તો આવનારા 40 વર્ષ સુધી તમને 3જો લાભ કાર્બન ક્રેડિટનો મળવાનો છે. તો એનો લાભ સૌ લો એવી અમારી સૌને નમ્રતાપૂર્વક વિનંતી છે.
ખૂબ ખૂબ આભાર સન્યાભાઈ આપનો. બહુ તમે અદ્ભુત કામ કરો છો, એ બદલ અમે સરકારમાં તમારી રજૂઆત કરશું કે આવા લોકોને બિરદાવો. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ, થેન્ક યુ.